મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદય જૈનો ધર્મોસ્તુ મંગલમ. આ 10 પ્રકારે વેદના કેવી રીતે થતી હોય છે આ નારકીના જીવોને, તે આપણે એનું શાસ્ત્રમાં શું આવે છે ડિસ્ક્રિપ્શન, તે આપણે જોઈ રહ્યા હતા. આપણે ભૂખ, તરસ, શીત અને શીત સુધી જોઈ લીધું હતું. હવે 4th નંબરની જે વેદના એમને સહન કરવી પડે છે તે છે ઉષ્ણ વેદના. તો આ ઉષ્ણ વેદના, ઉષ્ણ એટલે કે ગરમ, ગરમીની. તો ગરમી આપણને જે અહીંયા થાય છે, આપણને હમણાં ફીલ થાય છે ને ગરમી, આ તો કાંઈ જ નથી, આને ગરમી તો કહેવાય પણ નહીં. ત્યાં નરકમાં કેટલી ગરમી હોય કે સમજો કે કોઈક વ્યક્તિને એકદમ ગરમ, સમર સિઝનની જ્યારે એકદમ ગરમા ગરમ હવા આવતી હોય ને ભર બપોરે, અને વળી સાથે સાથે ત્યાં જ એક લાકડાના જે ધગધગતા કોલસા હોય છે, તો એ જલતા બળતા જે કોલસા હોય, અંગારા હોય, તો એ અંગારા ઉપર જો સુવડાવવામાં આવે તો ત્યારે એને કેટલું ભયંકર તાપ લાગે ને, ચટકા ફટકા લાગે ભયંકર. તો એ તો કઈ નથી, પણ એનાથી પણ અનંત ગુણી, એટલે કે મલ્ટીપ્લાઈડ બાય અનંતા ટાઈમ્સ, અનંત ગુણી ગરમી તે નારકીને શું થાય છે, નારકીના જીવોને સહન કરવી પડે છે. એ પણ આ નારકીના જીવો કેવા હોય છે, એ શીત યોનિમાં ઉત્પન્ન થયેલા હોય છે. તો પછી એમને ગરમ જે ઉષ્ણતા હોય છે, એટમોસ્ફિયર, ગરમ હવા વગેરે, તો એ બિલકુલ પણ થોડું પણ સહન નહીં થાય. તો આવા શીત યોનિમાં ઉત્પન્ન થયેલા જે નારકીના જીવોને આટલી અનંત ઘણી ગરમી એમને સહન કરવી પડે છે, અને તે પણ કેટલી વાર સુધી, કાયમ માટે. એવી જ હોય. આપણે અહીંયા કેવી રીતે સિઝન્સ ચેન્જ થતા હોય છે, ઋતુઓ ચેન્જ થાય ને, સિઝન ચેન્જ થાય, વિન્ટર આવે એટલે ઠંડક પણ આવી જાય, વરસાદ પડે, ગરમી થાય, બધું અલગ અલગ થતું હોય છે. પણ ત્યાં કઈ સિઝન કઈ ચેન્જ થતી નથી ત્યાં નરકમાં, પણ કાયમ માટે આટલી અનંત ગુણી ગરમી હોય છે, તે સહન પણ કરી શકતા નથી. અને મેઇનલી શાસ્ત્રમાં શું કહેલું છે કે જે પહેલી 4 નરકો છે, ફર્સ્ટ 4 નરકોમાં શું હોય છે, આ ઉષ્ણ વેદના હોય છે. પછી જે 5th નરક છે, તો એમાં ઉષ્ણ અને શીત બંને પ્રકારની વેદના હોય છે. અને જે 6th and 7th નરકો છે, તો એમાં શીત વેદના હોય છે. બરાબર. તો અહીંયા આપણે શું જોઈ રહ્યા છીએ કે 1st to 4th નરકો છે, બરાબર. તો આટલી જ 1st to 4th નરકો છે, તો ત્યાં જે પણ જીવો જાય છે, તો એમના આયુષ્ય પણ ઓછા હોય, અને વેદના એઝ કમ્પેર ટુ 6th 7th નરક તો ઘણી ઓછી હોય ને, કમ્પેર કરીએ તો. બરાબર. તો એ આપણે જોઈ શકીએ કે જે ઉષ્ણ વેદના એ હજી પણ, એટલે એ તો આકરી જ છે, પણ જે શીત વેદના છે, ઘણી જ વધારે આકરી લાગે, ઘણી જ વધારે, બહુ જ વધારે પીડાજનક હોય છે આ શીત વેદના. એટલે ઉષ્ણ વેદના હજી પણ થોડીક ઠીક લાગે, પણ શીત વેદના તો ભયંકર પીડા એ અનુભવ કરાવે છે નારકીના જીવોને 6th 7th નરકોમાં. બરાબર, એ ધ્યાન રાખવાનું. હવે 5મી છે જ્વર વેદના. તો જ્વર વેદના કેવી હોય છે, એટલે શું હોય છે કે જ્વર એટલે કે તાવ. તો હવે સમજો કે મનુષ્યોને તાવ થાય તો એમને કેવી અકળામણ થાય, એમને કઈ કામ કરવા, આપણને તાવ થાય તો કઈ કામ કરવા નહીં ગમે ને, એવું ફીલ થાય કે બસ સૂતા રહીએ. શરીર કેવું ઢીલો પડી જાય, વીકનેસ લાગે, અશક્તિ હોય, શક્તિ જ નહીં હોય ને, અને કેવું ગરમ ગરમ તાપ થતું હોય, શરીરમાં કેવી ઉષ્ણતા આવી જાય. તો એ તો કઈ નથી. એનાથી આપણને શું કરવાનું, અનંત ગુણો એટલે મલ્ટીપ્લાય બાય અનંત ટાઈમ્સ મલ્ટીપ્લાય કરવાનું. બરાબર. એટલે જે તાવની પીડા હોય છે, તો એ મનુષ્યો કરતા પણ અનંત ગુણી વધારે તાવ હોય છે. એટલે ભયંકર તાવ હોય છે, બળબડતો તાવ હોય છે. અને એ પણ કેટલી વખત સુધી હોય આ જ્વરની વેદના. એવું નથી કે આપણને કેવું હોય કે તાવ આવે અને પછી આપણે મટી જાય ને, ચાલ્યો જાય, પણ એવું નહીં હોય એમના માટે. એમના માટે કાયમ માટે આ તાવ હોય, એટલે કે જ્વરની વેદના કાયમ માટે હોય છે આ નારકીના જીવોને, એમના શરીરમાં. ધ્યાન રાખવાનું. પછી છે 6th દાહ વેદના. દાહ એટલે કે શું, બળતરા. તો આ જે નારકીના જીવો છે, તો એમના શરીરની અંદરથી અને સાથે સાથે બહારથી ઘણી જ એમને બળતરા થયા જ કરે છે કન્ટિન્યુઅસલી. આ પણ કાયમી હોય છે આ વેદના.
બરાબર. આ બધી જે વેદનાઓ આપણે જોઈ રહ્યા છે કેવી છે? આ બધી કાયમી વાળી છે. એવું નથી કે પછી આપણું કેવું હોય કે થોડીક વાર ભૂખ લાગે પછી શમી જાય, તરસ લાગે આપણે કઈ ખાઈએ પીએ શમી જાય, શીત થોડીક વાર લાગે પછી શમી જાય, થોડીક વખત જ થતું હોય ને, પણ એમના માટે શું છે? કાયમી છે. આ બધું કાયમ માટે કન્ટિન્યુઅસલી રહેલું જ હોય છે. બરાબર. બળતરા કન્ટિન્યુઅસલી થતું જ હોય છે. અને જ્યાં જ્યાં પછી જાય ને આ નારકીના જીવો, આ નરકાવાસમાં રહેલા હોય, બરાબર. કેટલી બધી નરકાવાસો હોય છે આપણે જોયું ને, અલગ અલગ શેપ્સની. વચ્ચેની ઇન્દ્રક છે, પછી સાઇડ્સની આપણે જોઈ ને પંક્તિગત અલગ અલગ શેપ્સની છે, પછી પુષ્પાવકીર્ણ પણ જોયું. તો આ બધા નરકાવાસોમાં જે પણ નારકીના જીવો રહેલા હોય તો અહીંયા ત્યાં જ્યાં જ્યાં જાય તો ધ્યાનમાં રાખવાનું, જ્યાં જ્યાં જાય ને તો ત્યાં પણ તેમને શું થાય? કોઈ પણ અનુકૂળતાની પરિસ્થિતિઓ મળે જ નહીં, પણ એવા સાધનો મળી જાય કે એમની બળતરા હજી વધારે વધતી જાય, એવા પૂતગલો સાથે સંયોગ થાય છે. એવું છે. પછી સાતમી છે કંડુ વેદના. કંડુ એટલે શું? કંડુ એટલે કે ખણજ. ખણજ એટલે કે ચડ થાય ને, ઇચિંગ થાય ને, તો એ છે. તો આ પણ વેદના કેવી છે? કાયમ માટે હોય છે આ વેદના એમને. એ તો એમને આટલી કન્ટિન્યુઅસલી આ ઇચિંગ થતી હોય છે ને, આ સંપૂર્ણ શરીર ઉપર. આપણને ક્યારેક સમજો ઇચિંગ થાય તો આખા શરીર ઉપર નહીં થાય ને, કોઈક જગ્યા ક્યારેક થાય અને પછી આપણે ઇચિંગ કરીએ તો પછી એ વેદના પછી શમી જાય, અથવા તો કઈક લોશન કે કંઈક લગાડી તો ઠીક બરાબર થઈ જાય ને. પણ એમના માટે કેવું હોય છે? આ કંડુની જે વેદના છે કન્ટિન્યુઅસલી રહેલી હોય છે. બરાબર. હા, એટલે એને હિન્દીમાં ખુજલી પણ કહી શકાય છે, ઇચિંગ. તો એમને કન્ટિન્યુઅસલી એમના સંપૂર્ણ શરીર ઉપર રહેલી હોય છે અને તેઓ શું કરે? પછી આ વેદનાને શમાવવા માટે તે શું કરે? ખણતા જાય એટલે ઇચિંગ કરતા જાય. પણ ઇચિંગ આટલી જોરદાર થતી હોય છે કે છરી પણ લે ને, છરીથી પણ ખણી નાખે એમનું શરીર, શરીરથી પણ ખણી નાખે તો પણ તે પીડા મટે નહીં, એવું હોય છે. બરાબર. એટલે ખણતા જાય અને ત્યાં એમના પછી લોહીના ટુકડા શરીરના થતા જાય તો પણ એની જે વેદના છે એ મટે નહીં, પણ હજી વધારે વેદના થાય. પછી તેઓ શું કરે? ચાકુ, છરી, તલવાર એવા જે અલગ અલગ અતિ તીક્ષ્ણ ધારદાર હથિયારો હોય તો તે લઈને પછી એમના શરીરને છોલી નાખે. આટલું બધું ખણે તો પણ એ પીડા ટળે નહીં, એવી કન્ટિન્યુઅસલી કાયમ માટે એવી હોય છે. પછી આગળ છે આઠમી પરવશતા. તો પરવશ્યતા એટલે શું? કે પરવશતા એટલે કે ઇન્ડિપેન્ડન્ટ નથી, પણ બીજા કોઈક ઉપર ડિપેન્ડન્ટ રહેલા હોય, પરાધીન જ રહેલા હોય, એટલે કે સ્વાધીન નહીં હોય, આશ્રય વગરના હોય. બરાબર. તો આ પણ એક પ્રકારની વેદના છે, પરાધીનતા. ધ્યાન રાખવાનું. પછી છે નાઇન્થમો ભય વેદના. તો આપણને ક્યારેક ડર લાગે, સમજો કે આપણે કોઈક ભૂત જોઈ લીધું, એટલે કે મૂવી જોઈ, બરાબર, ભૂતની કોઈક મૂવી જોઈ, અથવા તો એમ જ અંધકારથી કોઈકને ડર લાગે તો એ ડરનું પ્રમાણ કેટલું હોય? જે આપણને ડર લાગે તો ડરનું પ્રમાણ કેટલું હોય? એ તો કાંઈ નથી, મનુષ્યો કરતા પણ અનંત ગુણા વધારે એને ડર લાગ્યા કરે. એટલે ડર લાગે ત્યારે આપણને શું થાય? હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય. શું થાય? આખો હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય, અથવા તો હાર્ટબીટ જ સ્કીપ થઈ જાય. ત્યાં જ આપણે શોકમાં આવી જાય, આંખો મોટી થઈ જાય, ધ્રાસકો પડી જાય. તો એ જે બધું અનકમ્ફર્ટેબલ ફિલિંગ છે ને, તો એને મલ્ટીપ્લાય બાય અનંત ગુણો કરી લેવાનું. તો એનાથી પણ અનંત ગુણો વધારે એમને ડર લાગે, અને પછી જે થાય ને ડર લાગે ત્યારે શું થાય? બધું અનંત ગુણો વધારે એને એ બધું થાય, એટલે કે આટલું બધું ડર લાગ્યા કરે. ઉપરથી એમને તો શું હોય? એમના પાસે વિભંગ જ્ઞાન પણ રહેલું હોય છે ને. જે પણ મિથ્યાત્વી નારકીના જીવો હોય તો એમને શું હોય? એમના પાસે એક જ્ઞાન હોય, વિભંગ જ્ઞાન. તો એના દ્વારા તેઓ જોઈ શકે કે ફ્યુચરમાં એમને એવા અમુક પ્રકારનું કષ્ટ આવવાનું છે, કોઈક બીજા નારકી દ્વારા, અથવા તો બીજા કોઈ પરમાધામી દેવો દ્વારા આવું કષ્ટ આવવાનું છે. એટલે કોઈ પરમાધામી એમને પકડીને તેલમાં તળી નાખવાનું છે, અથવા તો શરીર
ના શરીર આખા કૂટી નાખશે કે કંઈક કરી નાખવાનું છે, એ એના સાથે થવાનું છે. તો એ બધું એ વિભંગ જ્ઞાન દ્વારા એ જાણી લે અને પછી એના સાથે આ થવાનું છે. તો એ જ વિચારી વિચારીને આટલું ડર્યા કરે, ભયંકર ડર લાગે એમને. એટલે આ જે ડરની જે આ ભયની જે વેદના છે એ કન્ટિન્યુઅસલી કાયમ માટે એને સતાવતો રહે, ભયંકર એકદમ આ પીડા કરાવે. સમજો કે આપણા સાથે પણ એવું થાય કે આપણને ખ્યાલ આવી જાય કે કોઈક હવે આપણા સાથે કંઈક કોઈકે આવું ચોર આવવાનું છે અથવા તો કોઈક આવા ક્રિમિનલ આવવાના છે કે જે આપણને મારી નાખવાના છે. તો આપણને ખ્યાલ આવી જાય તો આપણે ઘર બેસી બેસીને કેવા ડરીએ, થરથરીએ, કેટલું ડર લાગે કે હવે આવવાના છે, હવે આવવાના છે, હવે આટલા વાગે હવે આવવાના છે, આપણા સાથે આ થવાનું છે, કેટલું ડર લાગે, ભયંકર. તો એ ડર તો કઈ નથી, બરાબર, એ ડર કઈ નથી. પણ આ પરમાધામી સોરી, આ જે નારકીના જીવો છે એને અનંત ગુણો વધારે ડર લાગ્યા કરે, કારણ કે એમને તો જે પરમાધામી છે એમના પણ જે આ હોય ને સ્વરૂપ કેવું હોય, એકદમ અતિ ભયંકર હોય છે. અને એ જે પણ કરવાના છે એમના સાથે બહુ ભયંકર, આખો શરીરના ટુકડે ટુકડા કરી નાખે, આખો જીભ કાઢી લે, આંખો કાઢી લે, આખો જે એનું શરીર છે ફાડીને અંદરથી જે બધું હોય ને બધું બધું ખેંચીને કાઢી નાખે, અને એમને જ ખવડાવે, એવું એવું ભયંકર કષ્ટ આપે. તો એ બધું એ જોઈ લે તો વિચારો એમને કેટલું ભયંકર ડર લાગતું હોય, બરાબર. એટલે કન્ટિન્યુઅસલી આ નારકીના જીવોને, બધા જ નારકીના જીવોને ત્રાસ આવું થતું હોય, ગભરામણ થતી હોય, બરાબર. અને ઉપરથી એમના પાસે બળ પણ નથી, ટોટલી નિર્બલ એમનું શરીર હોય છે. એટલે એ સમજી લેવાનું કે આ નારકીના જીવોને શારીરિક શાંતિ તો નહીં હોય, પણ માનસિક રીતે પણ શાંતિ નહીં હોય. માનસિક રીતે પણ આટલું ટેન્શન ને ડર આખો કન્ટિન્યુઅસલી થતું હોય છે, બરાબર. પછી આગળ 10મું છે શોક, શોકની વેદના. તો શોક એટલે શોક એમને શા માટે થાય, આપણને શા માટે થાય, કંઈક આપણા સાથે ખોટું થઈ જાય, આપણને જે નહીં અણગમતું હોય તે આપણા સાથે થઈ જાય ઇન્સિડન્સ, તો આપણને બહુ શોક થાય, બરાબર. તો આ જે આપણને જે થાય ને મનુષ્યોને, તો એના કરતા તો અનંત ઘણું વધારે શોક એમને લાગતું હોય, બરાબર. આપણને જે ડિપ્રેશન થાય અને પછી સુસાઇડલ થોટ્સ ક્યારેક કોઈકને આવી જતા હોય, તો એ તો કઈ નથી. એમને તો પડે પડે અનંત ગુણો વધારે આવું શોકમાં રહેલા હોય અને ચીસો પાડતા હોય, કન્ટિન્યુઅસલી ચીસો પાડતા હોય, વિનંતીઓ કરે કે મને છોડી દો, છોડી દો. એકદમ એમનું જે રુદન હોય તો તે કોઈ સાંભળી લે. આપણને જો અવધિ જ્ઞાન જો પ્રગટ થાય ને આપણે જો આ બધું જોઈ લઈએ ને, તો આપણને તો ભયંકર ડર લાગે અને ખૂબ જ કરુણા આવી જાય આ જીવો ઉપર, એવું એમનું હાલ હોય છે, બરાબર. તો આ શોકની વેદના પણ એમને કાયમ માટે સતાવતી હોય છે. તો આપણે આ શું જોઈ, 10 વેદનાઓ જોઈ કે આ જે બધી જે વેદનાઓ છે તો એ કેવી રીતે હોય છે. જે 7 નરકો હોય છે ટોટલ, તો 7 નરકમાં એ કેવી રીતે હોય, જો આ જે વેદનાઓ છે 10 પ્રકારની વેદના, તો એ કેવી રીતે હોય છે 7 નરકોમાં. હવે ફર્સ્ટ નરક છે એમાં થોડીક હોય, પણ પછી બીજી નરક છે એમાં આ 10 વેદનાઓ વધારે હોય છે. પછી એના કરતા ત્રીજી નરકમાં હજી વધારે હોય છે. એ પણ કેટલી અનંત ગુણી વધારે હોય છે, એમ પણ થોડીક નહીં કઈ. એટલે ફર્સ્ટ થી અનંત ગુણી વધારે આ 10 વેદનાઓ અનંત ગુણી વધારે બીજી નરકમાં હોય છે. એનાથી અનંત ગુણી વેદના ત્રીજીમાં હોય, ત્રીજી થી અનંત ગુણી વેદના ચોથી, એવી રીતે 7મી સુધી ક્રમશર અનંત ગુણી વધતી જાય છે. ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે એનું જે ઇન્ટેન્સિટી છે વેદનાનું એ વધતું જાય છે. બીજું શાસ્ત્રકાર ભગવંતો પણ શું કહે છે કે જે નરકો છે એ પણ 6th અને 7th નરકમાં સમય કેટલા રોગો હોય છે કાયમ માટે, 56899,584, બરાબર. એટલે કેટલા થયા, 5,68,68,99,584. આટલા રોગો કાયમ માટે હોય છે આ શરીરમાં આ નારકીના જીવોને, બરાબર. એટલે વિચારો, આપણને ક્યારેક બસ એક રોગ થઈ જાય, એ પણ સિમ્પલ એક બીપી જેવું રોગ થઈ જાય અથવા તો કોઈક એવું ડાયાબિટીસ જેવું એક જ રોગ થઈ જાય, તો
તો આપણને કેટલું અનકમ્ફર્ટેબલ ફીલ થાય, અનઇઝીનેસ થાય અને કંઈ કરી નહીં શકીએ એવું આપણને કેવું પ્રોબ્લેમ થાય કે કિડનીની કોઈકને પ્રોબ્લેમ થઈ જાય તો કેટલું પછી કંઈ કરી નહીં શકે. તો આ વિચારો એક સાથે આટલા બધા રોગો હોય શરીરમાં તો પછી કેટલું પીડાતો હશે એ જીવ, નારકીનો જીવ. આ વિચારવા જેવું છે. તો આપણને જો આ નરકમાં જો આપણે થોડાક પણ આવા પ્રકારના પાપ કર્મો કરશું કે ત્યારે જ આપણું નરકનું આયુષ્યનું બંધ થઈ ગયું. એ પણ ભલે ફર્સ્ટ નરકમાં પણ આપણું થઈ ગયું તો પણ વિચારી લેવાનું કે એમાં આટલી બધી પછી વેદનાઓ પછી જબરદસ્તીથી પરાણે સહન કરવી જ પડશે. એ પણ આયુષ્ય ફિક્સ છે કે આટલો આયુષ્ય સુધી, આટલા હજારો વર્ષ સુધી એ બધું આપણને સહન કરવું જ પડશે. એટલા જ માટે તો પ્રભુ કહે છે, શું કહે છે કે સિમ્પલ જે નરકના જે 4 દ્વારો છે એ બસ એ બંધ કરી નાખો ને લાઈફમાં. શા માટે રાત્રિ ભોજન કરવાનું છે? રાત્રિ ભોજન આપણે છોડી નથી શકતા, પણ આ નરકમાં જવા આપણે તૈયાર છીએ ને, બરાબર? એટલે આપણી જે થિંકિંગ છે આ ચેન્જ કરવાની છે. હમણાં આપણે એકદમ કેરફ્રી થઈને બેઠા છીએ, પણ આ સાચે જ્યારે આ મરણ થઈને પછી ત્યાં જ ઉત્પત્તિ થશે ને પછી ખ્યાલ આવશે કે કાશ હું આ સાંભળી લીધું હતું. જૈન પ્રભુની જે વાણી છે, આજ્ઞા છે, એનું ઉલ્લંઘન ન કર્યું હોત તો પછી મારું અહીંયા જન્મ નહીં હોત. પછી આપણને પછતાવો થશે. પછી કોઈ બચાવવા નહીં આવશે અને ઉપદેશ આપવા પણ નહીં આવશે. ઉપદેશ માત્ર એક આપશે. કોણ આપશે? પરમાધામીઓ આપશે. પરમાધામીઓ શું કરે? યાદ કરાવશે આપણને પછી કે તે આ કર્યું હતું ને, રાત્રિ ભોજન કર્યું હતું ને, લે હવે પછી શું કરશે? પોતાનું જ જે શરીરના ટુકડા મોઢામાં નાખશે કે લે હવે ખા તારો આ બધું, પોતાનું જ તું માંસ ને આ ખા. એવી રીતે તો પછી એનાથી જ પછી ઉપદેશ સાંભળવું પડશે આવું પરમાધામીઓથી. એટલા જ માટે જે એટલીસ્ટ નરકના જે 4 દ્વારો છે તો એ ઓપન નહીં કરવા. શું શું છે નરકના 4 દ્વારો? રાત્રિ ભોજન છે, એનો ત્યાગ કરવાનું, બરાબર? પછી શું છે? જે આ બોળ અથાણા છે એ પણ નહીં ખાવા જોઈએ. કંદમૂળ છે એનું પણ ત્યાગ કરવાનું. અભક્ષ્ય છે, કંદમૂળ છે, કંદમૂળ નો ત્યાગ કરવાનું. બોળ અથાણા અને પરસ્ત્રી ગમન, આ 4 નરકના દ્વારો છે. આ તો બેઝિક છે. હજી ઘણા બીજા છે. જે ફોર એક્ઝામ્પલ આરંભ જે કરે, પછી મહાપરિગ્રહી જે હોય, બરાબર? તો એ આપણે જોશું આગળ શું છે. એટલે શું કરશું તો આપણનું અહીંયા નરકમાં ફિક્સ થઈ જશે. તો એ આપણે આગળ ડિસ્કશન કરશું. તો આટલી 10 વેદના જોઈ લીધી. હવે આગળ આપણે પરમાધામીકૃત વેદના જોશું, બરાબર? અહીંયા ક્વેશ્ચન છે કે વૈક્રિય શરીરમાં બ્લડ ન હોય ને, તો જે આ નારકીના શરીરો છે ને, તો એમના કેવા છે? એમના શરીરો બરાબર છે કે વૈક્રિય શરીર છે, બરાબર? વૈક્રિય શરીરથી એટલે કે વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંદોથી બનેલા છે. પણ આ કેવા છે? દેવતાઓ જેવા વૈક્રિય શરીર નથી એમના, પણ આ અતિ અશુભતર પૂતગલોથી આ બનેલા છે. એટલે જે પણ અશુચિ વાળા પદાર્થો વગેરે જે પણ છે એ બધા એનાથી બનેલા છે. જેમ કે કોઈક એક હોય ને, બર્ડ હોય જેના પાંખો નીકળી ગયા હોય, બરાબર, ઉખેડી નાખેલા હોય, તો એ પછી કેવું બીભત્સ સ્વરૂપ લાગે. તો એવા પ્રકારનું એમનું આ માંસનું પિંડ જેવું એ લાગે નારકીનું શરીર, બરાબર? એવું હોય છે. ભલે એ વૈક્રિય શરીર છે છતાં પણ એમના પાસે પણ આંખો ને બધું હોય. અને જ્યારે એ પરમાધામીઓ એને ટોર્ચર કરે તો ત્યારે આંખો કાઢે, પછી શરીર ફાડે, બરાબર? એ બધું પછી માંસ, લોહી જે પણ એ બધું હોય એમની અંદર એ બધું નીકળે અને એ જ ખવડાવે એમને. એવું બધું હોય છે. ધ્યાન રાખવાનું, બરાબર? એટલે વૈક્રિય જે છે, તો આ વૈક્રિય શરીર છે કેવાય એટલે વૈક્રિય નું મિનિંગ શું છે કે અલગ અલગ ની ક્રિયા જે કરી શકે એવા વૈક્રિય શરીર વાળા. તો એમની નારકીના જીવો માટે એવું શરીર બતાવેલું છે, બરાબર? કે કેટલું પણ છેદન ભેદન કરવામાં આવશે તો પણ એ પછી પારાની જેમ એ પછી જોડાઈ જશે આખું શરીર પાછો. એ ધ્યાન રાખવાનું. પણ મૃત્યુ એ પામશે નહીં, એવું છે. તો હવે પરમાધામીકૃત વેદનાઓ જોઈએ આપણે. તો આ નારકીના જીવોને જે પરમાધામી દેવો છે, તો એ અલગ અલગ પ્રકારની વેદનાઓ એમના દ્વારા એમને આપવામાં આવે છે.
તો આ પરમાધામી દેવો કોણ હોય છે? તો એ ભવનપતિ નિકાયના જ હોય છે. બરાબર. 15 પ્રકારના પરમાધામીઓ હોય છે. અહીંયા નામ અહીંયા બતાડેલા છે સ્ક્રીન ઉપર. બરાબર. અને પરમાધામી આ વર્ડ નું મિનિંગ થાય છે કે જે પરમ લેવલના અધર્મી હોય છે તો એમને પરમાધામી કહેવાય છે. પરમ અધર્મી એટલે મોસ્ટ અધર્મિક જે હોય છે તો એમને પરમાધામી કહેવાય છે. અને આ પણ દેવો જ છે, એ ધ્યાન રાખવાનું. અને ઘણા જ તેઓ નિર્દયી હોય છે અને એમને નારકીના જીવોને ભયંકર વેદના આપવામાં, પીડા આપવામાં એમને ખૂબ મજા આવે છે. જેટલી આ ચીસો પાડે, રુદન કરે એટલું જ વધારે જોરથી આ હસી મજા કરે અને હજી વધારે એમને આ વેદના આપે છે. અને આ 3 નરકો સુધી જઈને શું કરે છે? ભયંકર કષ્ટો આપે છે. એટલે ખૂબ જ મજા આવે છે આ બધું કરવામાં. તો આ 15 પ્રકારના પરમાધામી દેવો એ કેવી ભયંકર વેદનાઓ આપે છે તે આપણે જોઈએ. તો પહેલું છે અંબ. તો અંબ નામનું જે પરમાધામી દેવ છે શું કરે છે? તે અલગ અલગ પ્રકારના એ ભય ઉપજાવે છે નારકીના જીવોને અને પછી ડરાવે છે. એટલે શું કરે? નારકીના જીવોને આકાશમાં ઉછાળી દે અને પછી જયારે તેઓ નીચે પડતા હોય ને તો ત્યારે શું કરે છે? એને વજ્રમય જે ભાલાઓ હોય છે ને તો એમાં તેઓ પકડી રાખે પછી. બરાબર. પકડી લે. એટલે પહેલા તો ઉછાળે અને પછી વજ્રમય ભાલામાં ત્યાં પકડે નીચે અને એનાથી એમનું શરીર પછી વિંધાઈ જાય. અને પછી મુદગર જેવા જે શસ્ત્રો હોય છે, અલગ અલગ પ્રકારના શસ્ત્રો હોય એમના પાસે, તો એનાથી પણ એકદમ તીવ્ર પ્રહાર કરતા હોય છે પછી જોરથી એમને. શૂળ હોય તો શૂળથી ભોંકી નાખે. પછી ત્યાં એક શીલા હોય આવી વજ્રશીલા ટાઈપની, તો એ કાંટાવાળી હોય છે અને એના ઉપર નારકીના જીવોને જોરથી એમને અથડાવી નાખે ત્યાં જોરથી. આપણે કેવી રીતે કપડાં પછાડીએ, ધોતી સમય કેવી રીતે ધોકાઓ નાખીને પછાડીએ, એવી રીતે એમના આખા શરીરને ઉપાડીને એવી રીતે પછાડી નાખે ત્યાં જ. બીજું, ત્યાં નરકમાં તો બાદર અગ્નિ તો હોય નહીં ને. આપણા પાસે કેવી રીતે ફાયર છે, બાદર અગ્નિના જીવોની ઉત્પત્તિ રહેલી છે ને મનુષ્ય લોકમાં. પણ અહીંયા નરકમાં બાદર અગ્નિ તો હોય નહીં, તો પછી આ શું હોય છે? બાદર અગ્નિની ઉત્પત્તિ ક્યાં નહીં હોય? આપણે ભણ્યા હતા ને અગ્નિકાય જીવોમાં શું હોય છે? માત્ર મનુષ્ય લોકમાં જ બાદર અગ્નિકાયની ઉત્પત્તિ રહેલી હોય, એના બહાર બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ નહીં હોય. તો અહીંયા આગ છે, અગ્નિ છે, શું છે? આ અગ્નિકાય જીવો નથી, પણ આ શું છે? આ પરમાધામીકૃત છે. આ એટલે કે પરમાધામીઓએ શું કર્યું છે? વિકુર્વ્યું છે અહીંયા. એટલે કે જે અગ્નિના એટલે એ અગ્નિના પ્રોપર્ટીઝ જેવા જ પૂતગલો દ્વારા આવી રીતે ફાયરની વિકુર્વણા કરી છે, એટલે કે ક્રિએટ કર્યું છે સિમ્પલ વર્ડ્સમાં. અને પછી એમાં શું કરે છે? આ નારકીના જીવોને એમાં બાળી નાખે તો ત્યારે આ જોરથી ચીસો પાડે. ભલે એમનું વૈક્ર શરીર છે પણ ઘણી જ વેદના થાય છે એમને, ઘણી જ વેદના થાય છે. શરીર બળી જાય એમનું. બરાબર. શરીર એમનું છેદાઈ જાય, ભેદાઈ જાય, બળી પણ જાય આખો ને આખો. તો પણ શું થાય? પછી પારાની જેમ આખો પાછો ભેગો થઈ જાય. આખો મર્ક્યુરી કેવી રીતે છૂટો કરવામાં આવે છતાં પણ એ પાછો કેવી રીતે ભેગું થઈ જાય, આખો એક સાથ ડ્રોપલેટ ફોર્મ થઈ જાય ને, એવી રીતે એ પાછો એમના શરીરો પછી પાછા એ ભેગા થઈ જાય, આખા જોઈન્ટ થઈ જાય પાછા. એટલે મરે જ નહીં, કંઈ પણ થાય. પછી બીજું છે અંબરીશ નામનું પરમાધામી. તો અંબરીશ શું કરે છે? આ પરમાધામી દેવો શું કરે? ત્યાં નારકીઓને એવી રીતે જોરથી મારે કે તરત જ તેઓ મૂર્છિત બની જાય. નારકીના જીવો મૂર્છિત એટલે અનકોન્શિયસ બનીને પડી જાય. અને અનકોન્શિયસ બનીને પડી જાય તો ત્યારે શું કરે? એમના અંગોને કાપી નાખે. કરવતો વગેરે હોય ને, તો એવી રીતે એમના પછી અંગોને કાપી નાખે. ટુકડા નાના ટુકડા કરતા જાય આવી રીતે. આ બધું આ સત્ય છે. અહીંયા આપણને એવી રીતે નહીં વિચારવાનું કે આ તો શું છે, આ માઇથોલોજી છે, સુપરસ્ટિશન છે. આ બધું ને આ સાચે છે. આ બધું એ ધ્યાન રાખવાનું, એના ઉપર શંકા નહીં કરવાની. પ્રભુએ બધું કેવલ જ્ઞાન દ્વારા જોઈને આપણને બતાડ્યું છે. બરાબર. તો આવી રીતે ટુકડા કરી નાખે અને પછી શું કરે? ખડગ વગેરે એવા જે શસ્ત્રો હોય તો એના ઘા એનાથી એવી રીતે જોરથી પ્રહાર કરે. અને જે પણ નારકીના જીવો છે તો એમના પછી
સોઈ જેવી કાતરો હોય, સો હોય, એવા અલગ અલગ શસ્ત્રો, એનાથી ધારદાર શસ્ત્રોથી એમના ટુકડા ટુકડા કરી નાખે અને પછી પકાવે. પછી બરાબર. એટલા જ માટે આપણને શું કરવાનું, ક્યારે પણ જે પણ બીજા એટલે બીજા લોકો માટે પણ અને આપણા માટે પણ સમજવાનું કે આપણા જે પણ દુકાનો કે કઈ હોય ને, તો ત્યાં એવું નોનવેજ ને વગેરે હોય ને, માંસના ટુકડા ને બધા એ વેચવા નહીં જોઈએ. જે પણ બીજા જાનવરોને આવી રીતે ટુકડા કરીને આવી રીતે પીડા આપશે ને અને પછી વેચશે કે જે પણ કરે એવું બિઝનેસો કરે કે જે પણ, તો એમને પછી આવા ભયંકર પીડા તેઓ પામે છે. જેમ કે માછીમારો હોય, કસાઈઓ હોય, બરાબર. તો એમને પછી એમને બધું આ બધું સહન કરવું પડે છે. અથવા તો આપણું પણ જો એવા પ્રકારના ભાવો આપણે પણ કરીએ ને, કોઈ પણ એક ઇન્દ્રિય જીવને આવી રીતે સમારતી વખતે એવા ખરાબ ભાવો કરીને સમારીએ તો પછી શું થાય? અથવા તો અનંતકાય જીવોને આવી રીતે ટુકડા કરીએ કે શું થાય? તો પછી આપણને પણ પછી આ બધું સહન કરવું પડશે. ખાસ ધ્યાન રાખવાનું. અને આપણા દુકાનો કઈ હોય તો એમાં નોનવેજ પણ કઈ વેચવા નહીં જોઈએ, કે કોઈ પણ પ્રોડક્ટ્સ હોય એમાં નોન વેજીટેરિયન કોઈ પણ વસ્તુ નહીં હોવી જોઈએ. પછી આગળ છે ત્રીજો શ્યામ. શ્યામ નામનું જે પરમાધામી દેવો છે, તો તેઓ શું કરે? નારકીઓના જીવો, નારકીના જે શરીરો છે એમનું છેદન ભેદન કરી નાખે અને પછી પીડા આપે છે. પછી એમને શું કરે છે? દોરો હોય ને, દોરડા વગેરે હોય છે, તો એને એ દોરડાથી બાંધીને પછી બોલ હોય ને, બોલની જેમ ઉછાળે છે ઉપર, અને ઉછાળીને પછી ચાબુકથી જોરથી પ્રહાર કરે છે. અને એમના પગ હોય તો પગથી કચડી નાખે આખા. બરાબર. આખા જે નારકીના શરીરો છે, નારકીના જીવોને આખો પગની નીચે કચડી નાખે, આખો સ્મેશ કરી નાખે. અને વજ્રમય શસ્ત્રો હોય, અલગ અલગ પ્રકારના શસ્ત્રો હોય, તો એનાથી અને એમના જે લાત છે એનાથી પણ મારે પીટે એવા હોય છે આ શ્યામ નામના પરમાધામી જીવો. એટલા ક્રૂર હોય છે આ બધા. પછી છે ચોથા છે સંબલ. સંબલ નામના પરમાધામી જીવો. તો આ શું કરે? નારકીઓના જે પેટ ને વગેરે હોય ને, હા, તો નારકીઓના પેટ વગેરે ને શું કરે? ચીરી નાખે આવી રીતે. અહીંયા લેફ્ટમાં જો કેવી રીતે ચીરી નાખે છે. અને પછી એમની આંખો વગેરે એ બહાર કાઢી નાખે. અને એની આંખો બહાર ખેંચીને કાઢી નાખે અને પછી એમને જ બતાવે. આવું બધું કરતા હોય છે. જો અહીંયા આપણને દેખાય છે ને શું કરે છે? અહીંયા આંખો ખેંચીને કાઢે છે. ભયંકર આવા પીડા. જો સમજો કે આપણે અહીંયા જ મનુષ્ય લોકો હમણાં આપણે જોઈએ કે આવું બધું કોઈ કોઈકની સાથે કરે છે, તો આપણને કેવું ડર લાગે જોઈને, કેવું થાય? તો વિચારો કે આપણે જો પાપને બધું કરશું ને, છોડશું નહીં ને, પાપનો ત્યાગ નહીં કરશું, તો આપણા પોતાની સાથે આ બધું થશે. એ પણ હજારો વર્ષ સુધી કન્ટિન્યુઅસલી કોઈ બચાવવા આવશે નહીં. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. તો આવી રીતે પછી એના અંગો પાંગ જે છે ફાડી નાખે અને પછી ખેંચી કાઢે અને પછી એમને જ બતાવે. બરાબર. એટલે આપણે પણ આવા પહેલા પૂર્વભવોમાં આપણે પણ માંસાહારી હશું. શું ખબર? માંસાહારી હશું, અથવા તો તિર્યંચોના ભવ કર્યા હશે. તો તિર્યંચોના ભવો પછી આપણને આ બધું ભયંકર પીડાઓ સહન પછી કરવી પડી હશે નરકમાં જઈને. એવું બધું આપણા સાથે પણ થયું હશે. બરાબર. એ ધ્યાન રાખવાનું કે હવે આપણને પાપ નથી કરવાનું. હવે પાંચમું છે રુદ્ર નામનો પરમાધામી દેવ. તો આ શું કરે છે? રુદ્ર આ દેવો તલવારોથી શું કરે? તલવારો લઈને છેદી ભેદી નાખે એમનું શરીર, નારકીના જીવોનું શરીર. પછી અલગ અલગ આવા શસ્ત્રો હોય, ત્રિશુલ હોય કોઈની પાસે શૂળ હોય, કોઈક સોય હોય કે ભાલા હોય, એ અલગ અલગ શસ્ત્રોથી કાપી નાખે, છેદી નાખે અને પછી અગ્નિમાં બાળી નાખે. અને કેવી રીતે આવે? તેઓ રુદ્ર છે. નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે કેટલા ભયંકર સ્વરૂપ વાળા હશે. ભાગતા ભાગતા આવે, જોર જોરથી ધમધમતા, ડરાવી ડરાવીને આવે અને પછી શસ્ત્રો તે વિંધી નાખે અને પછી અગ્નિમાં બાળી નાખે. બરાબર. એટલે જ આપણને પણ ધ્યાન રાખવાનું કે આપણને જો એવા પ્રકારના ભાવો આવે ને, કે કોઈક વ્યક્તિ ઉપર બહુ દ્વેષ હોય, તો આપણને શું મન થાય? કે એને બાળી નાખીશ. અથવા તો આપણને એવો ભાવ થાય કે એ બળીને મરી જવું જોઈએ. અથવા તો આપણે કોઈક બહુ ફટાકડા ફોડતા હોઈએ કે આગો લગાડતા હોઈએ, એમાં મજા આવતી હોય, જીવો પછી મરતા હોય, તો પછી શું થાય? આવા પ્રકારના કર્મો બંધ થાય કે પછી આવું બધું સહન કરવું પડે. પછી છઠ્ઠો છે ઉપરુદ્ર.
છઠ્ઠો પરમાધામી દેવનું નામ છે ઉપરુદ્ર. તો એ શું કરે, નારકીના જે અંગોપાંગ હોય ને, જો અહીંયા ફોટોમાં શું દેખાય છે, શું કરે છે અહીંયા, એમાંથી જીભ વગેરે ખેંચીને કાઢે છે ને, તો આવી રીતે અંગોપાંગ હોય કે હાથ હોય, પગ હોય, માથું હોય, તો એ બધું એક એક કરીને કાપી નાખે અંગોપાંગ. તો એમાં શું સમજવાનું કે જે પણ મનુષ્યો કે જે પણ જીવો કસાઈના ભવો કરતા હોય કે અથવા તો માછીમાર હોય અને માછલાઓને કાપે કે બકરાઓને કાપતા હોય છે, અથવા તો એકેન્દ્ર જીવોને પણ, એટલે કે એકેન્દ્ર એટલે કોણ, વનસ્પતિકાય, તો વનસ્પતિકાય જીવોને પણ સમારતી વખતે આવા ક્રૂરતા વાળા જો ભાવ આવે, ક્રૂરતાથી જો કાપીએ તો શું થાય, અથવા તો એવા ભાવો કરી કે કેટલું સરસ હું કાપું છું એકેન્દ્ર જીવોના વનસ્પતિકાયને પણ, બરાબર. એટલે તો પછી આવા પ્રકારના કર્મો બંધાય છે કે પછી આવું બધું સહન કરવું પડે છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે કે એટલા જ માટે સેલેડ કાર્વિંગ, ફ્રૂટ કાર્વિંગ એ બધું બિલકુલ નહીં કરવું જોઈએ આપણને, ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. રેસિપીઝ ને એવા વિડીયો પણ નહીં બનાવવાના રેસિપી વાળા. પછી સાતમું છે કાલ નામનું પરમાધામી દેવ. તો આ કાલ નામનું પરમાધામી દેવ શું કરે છે, નારકીના જીવોને એ અગ્નિના ભઠ્ઠીઓમાં એ પકાવે છે, નાખી દે છે અગ્નિની ભઠ્ઠીઓમાં, અને પછી એમને પકાવે, બરાબર. અને શું કરે છે, જે તીક્ષ્ણ ખિલ્લાઓ હોય છે તો એમાં પછી એને ત્યાં ભરાવી નાખે આ નારકીના જીવોને. એના પછી માંસના, એટલે આખા જે બોડી છે એના ટુકડે ટુકડા કરી નાખે અને પછી એને અગ્નિમાં શેકી નાખે, એવું બધું કરતા હોય છે. અથવા તો નારકીના મુખ હોય છે ને, મોઢા હોય છે, એને પકડી નાખે આવી રીતે અને પછી અગ્નિમાં શેકી નાખે છે, આવું બધું કરતા હોય છે. કેટલાક લોકો કરતા હોય ને, જીવતે જીવતા આ જે એનિમલ્સ હોય એમને મારી નાખે અને પછી એમના આખા પકાવતા હોય છે અગ્નિમાં. તો એ બધું પછી આવા પાપ કર્મો એમના બંધ થાય કે પછી એમને પોતાને એવી રીતે શેકવું પડે છે. બીજું શું કરે છે, જે લોખંડની જે તવી હોય, એકદમ બહુ જ ઘણી જ તપતી હોય, એકદમ ગરમા ગરમ હોય, તો એના ઉપર પછી શેકી નાખતા હોય છે. અને પછી શું કરે છે, જે પણ નારકીના જીવો છે એમને એમનું કરેલું પૂર્વભવમાં કરેલું પાપ એ બધું યાદ કરાવે છે શેકતા શેકતા, આવું બધું કરતા હોય છે. પછી આઠમું છે મહાકાલ નામનું પરમાધામી. તો આ દેવો કેવા હોય છે, નારકીઓના શરીરના માંસને કાપીને નારકીઓને જ ખવડાવે છે. જેમ કે અહીંયા આપણને લેફ્ટમાં દેખાય છે, એને સમજો કે એમની જીભ અહીંયાથી ખેંચી કાપી અને પછી એ જ એને ખવડાવે જોર જબરદસ્તીથી, અથવા તો શરીરના ટુકડે ટુકડા પેટ ફાડીને કાઢે એમાંથી માંસના ટુકડા અને એ જ પછી એમને જ ખવડાવે. કે જેમ કે કોઈ રાત્રિ ભોજનને બહુ એકદમ ટેસ્ટ પૂર્વક, જે રસપૂર્વક વાપરતા હોય, અથવા તો શું હોય કંદમૂળ પણ બહુ ટેસ્ટ પૂર્વક વાપરતા હોય તો શું થાય, પછી શું કરે, અથવા તો માંસ ભક્ષ્ય વગેરેનું સેવન બહુ આસક્તિપૂર્વક કરતા હોય તો પછી શું થાય, એવા પાપ કર્મો બંધ થઈ જાય કે નરકમાં પછી આ મહાકાલ જેવા પરમાધામી દેવો એના જ નારકીના જીવોના જ શરીરના માંસને કાપીને એમને જ ખવડાવે અને યાદ કરાવે કે તે તને બહુ ગમતું હતું ને, રાત્રે ખાવાનું બહુ ગમતું હતું, હવે ખા, તું તારું માંસ ખા, હવે કેવું લાગે છે તને, નોનવેજ ને બહુ બહુ ગમતું હતું ને, કંદમૂળ બહુ ગમતું હતું, હવે ખા, એવી રીતે બધું કરે. પછી 9મું છે અસી નામનું પરમાધામી, બરાબર. તો અસી નામનું જે પરમાધામીના દેવો છે તેઓ શું કરે, તલવાર વગેરે જે શસ્ત્રો હોય છે તો એનાથી નારકીના હાથ, પગ, મસ્તક બધા જે અંગો છે અંગોપાંગોને કાપી નાખે અને છિન્ન ભિન્ન કરી નાખે. સાથે સાથે પછી એમને એના કરેલા પાપોને પણ યાદ કરાવે છે કે તે આવી રીતે પૂર્વભાવમાં પશુ પક્ષી વગેરે જે પણ એમના અંગોપાંગને છેદ્યા હતા ને, તો હવે આ ફળ રૂપે ભોગવવા, આવી રીતે પછી કાપી નાખે અને જોર જોરથી હસે, બરાબર. તો જ્યારે પણ આવી રીતે જે પણ આ પરમાધામી દેવો આવી રીતે કહેતા હોય ને, પાપ જે પૂર્વભાવમાં પાપ
કરેલું છે એ બધું યાદ અપાવે છે ને, તો ત્યારે કોઈક જો નારકીના જીવો કોઈક એવા હોય ને, તો એના ઉપર જો વિચારવા પ્રયત્ન કરે કે મેં સાચે આવું કર્યું હશે, તો એના ઉપર જો ઉપયોગ મૂકીને ફોકસ કરીને વિચારવા પ્રયત્ન કરશે ને, એના એ જ વિચારણામાં જો ઉતરી જશે, તો પછી થઈ શકે છે કે આ નારકીના જીવને પછી જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થઈ શકે છે. બરાબર. જાતિ સ્મરણ જ્ઞાન એ એક પ્રકારનું મતિ જ્ઞાન જ છે. એટલે કે એમને પૂર્વભાવનું સંસ્મરણ થઈ જાય કે હા, મેં આવું આવું પાપ કર્યું હતું, એવા અમુક અમુક ઇન્સિડન્સીસ છે, તો એના ફ્લેશબેક્સ એને યાદ આવી જાય. એવી રીતે થાય છે. અને પછી શું થાય કે હા, મેં સાચે આવા આવા ભયંકર પાપો કર્યા હતા, તો એના કારણે મને આ બધું ભોગવવું પડે છે હવે આ પરમાધામીઓ દ્વારા ને આ નરકમાં. તો આવી રીતે વિચારતા વિચારતા જો એ પશ્ચાતાપ જો કરે ને, તો પછી એવું પણ પોસિબિલિટી છે કે એ નારકીના જીવને સમ્યક દર્શન ગુણ પ્રગટ પણ થઈ શકે છે. બરાબર. અને આવી રીતે એની જે ખોટી માન્યતાઓ છે, તો એ દૂર હટીને સાચી દૃષ્ટિ પણ એને પ્રગટ થઈ શકે છે. અને ત્યાં એટલે એ પાપ છે, એ પાપ નું એને એટલે પછી સમ્યક દર્શન જો ગુણ પ્રગટ થઈ જાય, તો એને ખ્યાલમાં આવી જાય ને, એની દૃષ્ટિ સાચી થઈ ગઈ એટલે એને ખ્યાલમાં આવી જાય કે હા, આ પાપ છે, પાપને પાપ જ માનવું, આ પાપ હેય છે, તે આગવા યોગ્ય છે, અને પાપ કર્યું છે એટલા માટે આ બધું સહન કરવું પડે છે, આ બધા ફળ મળે છે મને. બરાબર. તો ત્યારે આવી સમ્યક દ્રષ્ટિ જ્યારે એની પ્રગટ થઈ જાય, અને પછી જો એ સમતાપૂર્વક એ પાપના જે ફળો છે, જો એને જે પણ એને નરકમાં મળે છે, તો એ સહન કરતો જાય સમતા ભાવથી, તો પછી એને ઘણી જ કર્મ નિર્જરા થાય છે. તો આવી રીતે પણ ઘણા નારકીના જીવો સમ્યક એટલે આવી રીતે સમ્યક દર્શન ગુણ એમને પ્રગટ થઈ શકે છે નરકમાં પણ, અને ત્યાં પણ ઘણી જ કર્મ નિર્જરા કરી શકે છે. પણ એવા પણ ઘણા જ બધા મિથ્યાત્વી જીવો પણ હોય છે નરકમાં, કે જેમને જે પરમાધામી જીવો છે, આટલો મારી કૂટીને પણ, આટલો ટોર્ચર કરીને પણ, પાપો યાદ કરાવતા હોય છતાં પણ, આવા કેટલા બધા મિથ્યા દૃષ્ટિ જીવો હોય નારકીના જીવો, કે તેઓ પોતે જે કરેલો પાપ છે એનો એ એકરાર જ નહીં કરે. એટલે કે એક્સેપ્ટ જ નહીં કરે કે હા, મેં આ પાપ કર્યું છે કે રોંગ કર્યું છે. બરાબર. પશ્ચાતાપ પણ નહીં થાય, માત્ર રુદન કરે, વિનંતી કરે અને કરઘરે ત્યાં પરમાધામીઓ સમક્ષ કે હવે મને છોડી દો, છોડી દો, છોડી દો. બસ આવી જ રીતે રુદન કરતા રહે. પણ તેઓને રિયલ પશ્ચાતાપ જ નહીં થાય કે મેં હા આવું કઈ કર્યું હશે પૂર્વભાવમાં, એટલા જ માટે મને મળે છે આ ફળ રૂપે. એવી રીતે તેઓને આ રિયલાઇઝ જ નહીં થાય. એવા પણ મિથ્યાત્વી જીવો રહેલા હોય છે. બરાબર. અને તેઓ પરમાધામીને કેટલું પણ કરઘરે વિનંતી કરે કે છોડી દો, છોડી દો, તો પણ પરમાધામી કઈ એમને છોડવાના નથી, એ ધ્યાન રાખવાનું. એવું હોય છે. ઓકે. તો આપણે 9 પ્રકારના આ જોઈ લીધા. હવે 10મું છે પત્રધનુ નામનું પરમાધામી જીવ. તો પત્રધનુ કેવું હોય છે? આ પરમાધામી દેવ કેવા હોય? આ પત્રધનુ નામના તેઓ 80 પત્ર વનની રચના કરે છે. શું? 80 પત્ર વન. વન એટલે કે એક જંગલ કે ફોરેસ્ટ, 80 પત્ર નામનું. તો એમાં શું હોય છે કે જે નારકીના જીવો એમને દૂરથી દેખાય કે અરે અહીંયા તો એક વન છે, એક જંગલ છે, તો સારું, હાશ, હવે ત્યાં હું જાઉં. ત્યાં ઘણા ટ્રીઝ દેખાય છે, તો ત્યાં મને છાયા અને થોડીક શીતલતા, થોડુંક રિલીફ મળશે. તો ત્યાં પછી ત્યાં તેઓ જાય ગરમીથી બચવા માટે કે થોડુંક ટોર્ચરથી બચવા માટે, ત્યાં રિલેક્સ કરવા માટે. તો ત્યાં વનમાં જાય ને, તો તેઓ જાય કે તરત જ શું થાય, ક્ષણભરમાં જ તેમને શાંતિની અનુભૂતિ થાય એવું વિચારે છે. બસ વિચાર આવે છે કે હા, હવે મને થોડીક શાંતિની અનુભૂતિ થશે હવે. પણ હજી એમને શાંતિની અનુભૂતિ થઈ જ નહીં હોય કે તરત જ શું થાય છે કે જે આ પત્રધનુ નામના જે આ પરમાધામી દેવો છે ને, તો તેઓ શું કરે, તેઓ પવન ફૂંકે ત્યાં. બરાબર. તે વનમાં પવન ફૂંકે, અને પછી પવન ફૂંકવાથી તે પત્રો છે ને, લીવ્સ છે ને, લીવ્સ, તો એ કેવા હોય છે, તલવારની ધાર જેવા, એકદમ
જોરદાર તીક્ષ્ણ એવા, સમજો ને કે તલવારો જ હોય, તલવારો જેવા જ પાંદડા હોય, તો જોરદાર એ બધા પડે બધા, અને નારકીના જીવોના ત્યાં જ બધું આખા કપાઈ જાય, આખા શરીરોના ટુકડે ટુકડા થઈ જાય, એવા જોરદાર આવા તીક્ષ્ણ ધારવાળા હોય છે. તો એવું અસીપત્ર વનની તેઓ રચના કરતા હોય છે. આ એટલા જ માટે આપણને શું કરવાનું, આપણે હમણાં જે પ્રભુએ કહ્યું છે ને કે 7મું જે ભોગોપભોગ વિરમણ વ્રત છે, એમાં શું આવે છે, ભોજન સંબંધી કંઈક કંઈક ત્યાગ કરવાનું છે, બરાબર. અભક્ષ્ય વગેરે 22 અભક્ષ્ય નું ત્યાગ કરવાનો છે, અને ભક્ષ્યમાં સંક્ષેપ કરવાનો છે, અને બીજું શું છે, 15 કર્માદાન, એનું ત્યાગ કરવાનું છે. તો મનુષ્યોને આપણને શું કરવાનું, હમણાં 15 કર્માદાન જે છે એ ધંધાઓનો ત્યાગ કરવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કે ખેતી, ફાર્મિંગ, ગાર્ડનિંગ છે ને એ બધું, પછી વાડીઓ બનાવવાની, પછી કેટલાક આપણા જણ કેટલા સ્ટીલમાં પણ છે ને, સ્ટીલ ફેક્ટરીઓ પણ છે આપણા સમાજમાં છે ઘણા જણ, એટલે બધું ધ્યાન રાખવાનું. બધું શું આવે, કર્માદાનમાં આવે છે. તો એમાં આવા ધંધાઓ આપણે જો કરશું ને તો પછી શું થશે, પછી નરકમાં પછી આવા બધા કષ્ટો સહન કરવા પડશે. એટલા માટે ધ્યાન રાખવાનું, નાનકડું લાઈફ છે, નાનકડા લાઈફમાં મોટા મોટા પાપો નહીં કરવા. હવે 10મું છે, 10મું નહીં, 11મું છે કુંભી નામનો પરમાધામી. તો આ શું કરે છે, આ પરમાધામી જીવો, પરમાધામી દેવો નારકીના જીવોને શું કરે છે, તેલમાં તળી નાખે છે. ગરમ ગરમ જે ધગધગતું બળતું આ તેલ છે, એમાં આવી રીતે એમે ભજીયાની જેમ તળી નાખે ત્યાં, બરાબર. તો જે પણ હમણાં આપણે જો બીજા જે પણ એકેન્દ્રિય જીવો છે, એટલે કે વનસ્પતિને પણ આપણે જેમ કે દૂધીના ભજીયા પણ આપણે બનાવીએ ને, અલગ અલગ વનસ્પતિ એટલે કે એકેન્દ્રિય જીવોને આપણે આવી રીતે તળી નાખતા હોઈએ ને તેલમાં, તો ત્યારે આપણામાં આવા જીવ રક્ષાના ભાવ હોવા જોઈએ આપણામાં, બરાબર. આપણામાં જીવ રક્ષાના ભાવો જો નહીં હશે, અને બહુ આસક્તિપૂર્વક આપણે જો આવી રીતે તળી નાખશું એકેન્દ્રિય જીવોને, વનસ્પતિઓને, અથવા તો કેટલાક બીજા લોકો શું કરતા હોય, માંસાહારીઓ જે એનિમલ્સ વગેરે જે પણ એ હોય, તો એને પણ તેલમાં તળી નાખતા હોય છે, બરાબર. કેટલાક તો જીવતા લોબસ્ટર્સ ને ગરમ ગરમ ઉકળતા પાણીમાં જીવતા આવી રીતે નાખી દેતા હોય છે, કેટલું શું શું કરતા હોય છે, બરાબર. તો એ બધું આપણને નહીં કરવું જોઈએ. અને જે પણ આવી રીતે તળવામાં આવે એકેન્દ્રિય વનસ્પતિ કાયના જીવો, એમનું શરીરને તળી નાખવામાં આવે, અને પછી જે તળેલું ભજીયો છે એના ઉપર એના આકાર કે એના પૂતગલો કે રૂપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બહુ આપણને એના પર બહુ આસક્તિ થઈ જાય, આસક્તિપૂર્વક એનું વપરાશ કરશું, અને ત્યારે જ કર્મ બંધ થઈ ગયું, તો પછી આપણું પણ નરકમાં આવું જ હાલ થશે. ધ્યાન રાખવાનું, આપણને પણ ભજીયાની જેમ આવી રીતે તળી નાખવામાં આવશે. એટલે ધ્યાન રાખવાનું, બધું શું કરવાનું, આસક્તિપૂર્વક કોઈ પણ પાપ કાર્યો નહીં કરવાના. કંઈ પણ કરો તો દુખતા મનથી, દુખતા હૃદયથી, પશ્ચાતાપના ભાવથી, અને આસક્તિ વગર કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. મજાથી નહીં કરવાનું. પછી 12મું છે વાલુકા નામનું પરમાધામી દેવ. તો વાલુકા શું કરે છે, એક કદંબ નામની એક વાલુકા હોય છે, બરાબર. તો એ શું હોય છે, કદંબ વૃક્ષ હોય છે ને, તો એના શેપ જેવી, એના આકાર જેવા હોય છે. તો એમાં શું કરે છે, આ વાલુકા નામના પરમાધામી દેવો નારકીઓને શેકી નાખે છે. ચણા કેવી રીતે શેકાય, એવી રીતે ચણાની જેમ શેકી નાખતા હોય છે. અને એમાં શું હોય છે, રેતી હોય છે, અને એ અનંત ઘણી, હમણાં રેતીને આપણે ગરમ કરીએ તો એ તો જો ગરમ કરેલી રેતી હોય તો એના ઉપર આપણે પગ પણ નહીં મૂકી શકીએ, આપણો પગ બળી જાય, ચટકા ફટકા થઈ જાય, એટલે આ શું થઈ જાય, બોઇલ્સ થઈ જાય પગ ઉપર, બરાબર. તો એ રેતી જે ગરમ કરેલી છે એનાથી પણ અનંત ઘણી વધારે તપેલી રેતી હોય, તો એ કેટલી હશે ગરમ. તો આટલી ગરમ રેતી ત્યાં હોય છે, અને ત્યાં એ ચણાની જેમ શેકી નાખતા હોય છે
નારકીના જીવોને, બરાબર. પણ અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે આ જે આપણે જોયું ને કે એક તો 80 પત્ર, અરે હા 80 પત્ર વન જોયું એ ફોરેસ્ટ, અને બીજું હમણાં આપણે શું જોયું, કદંબ નામની વાલુકા. વાલુકા એટલે કે એકદમ ઘણી જે અનંત ઘણી તપેલી રેતી. તો આ બધું નેચરલી નરકમાં નહીં હોય. આ બધી વસ્તુઓ છે ને નેચરલી અહીંયા જે તેલ દેખાય છે ને, અહીંયા તળવાના તેલ છે, પછી અગ્નિ છે, અહીંયા વેસલ્સ છે, આ ભઠ્ઠી છે, આ પછી શસ્ત્ર છે, આ નેચરલી કઈ પણ નરકમાં કઈ નહીં હોય. પણ આ બધું પરમાધામી દેવો છે ને એ જ બધું આ વિકુરવે છે. આ બધું તેઓ જ ક્રિએટ કરે છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે કે તેલ પણ નહીં હોય અસલી, તેલ પણ વિકુરવેલો હોય, અગ્નિ પણ હોય. તેલ, અગ્નિ, પછી શસ્ત્રો, આ રેતી, બધું આ જે પરમાધામી દેવો છે તેઓ જ વિકુરવે છે, તેઓ જ ક્રિએટ કરે છે, તે ધ્યાન રાખવાનું, બરાબર. હવે આપણે ક્વેશ્ચન થોડા જોઈ લેશું. અહીંયા ક્વેશ્ચન છે કે પરમાધામી દેવો કર્મ ન બાંધે આવું કષ્ટ આપે તો હા, પરમાધામી દેવો આટલો બધું મજાથી આટલું કરે ને, ખૂબ ખુશી આનંદપૂર્વક એ બધું આ જે જીવો છે નારકીના જીવોને આટલું બધું કષ્ટ, ભયંકર ટોર્ચર કરે છે ને, તો ત્યારે એમના એવા પાપ કર્મોનું, ભયંકર પાપ કર્મોનું, ચીકણા પાપ કર્મોનું બંધ થઈ જાય કે પછી આવતા ભાવમાં પછી તેમની શું થાય, મોસ્ટલી અંડગોલિક મનુષ્ય, જે એક જલચર મનુષ્ય છે, તો એવી રીતે એમની ઉત્પત્તિ થાય અને પછી ઘણું જ એમને પણ કષ્ટ પછી એ ભાવમાં પણ સહન કરવું પડે છે. 6 મહિનાથી 1 વર્ષ સુધી વજ્રમય ઘાણીમાં પીલવું પડે છે. હવે આ મિક્સચર આપણે આપણા ઘરમાં છે ને મિક્સર ગ્રાઇન્ડર છે ને, તો મિક્સર ગ્રાઇન્ડરમાં કોઈક વસ્તુ આપણે પીસીએ તો એમાં અંદર બ્લેડ હોય ને, તો એ બ્લેડ તો સ્ટીલના છે, પણ વજ્રમય ઘાણી હોય, અંદર વજ્ર જેવા એવા શું હોય, બ્લેડ્સ હોય આખા. અને એમાં આપણે કોઈ પણ મિક્સર ગ્રાઇન્ડર આપણે ચલાવીએ તો કેટલું 1 મિનિટ સુધી પણ આપણે 30 સેકન્ડ 40 સેકન્ડ સુધી ચલાવીએ ને પછી બંધ કરી નાખીએ. એટલે આપણે કોઈ પણ જે સમજો કે કોથમીર નાખીએ, સચિત કોથમીર, તો એ જીવને આપણે કેટલી વખત આપણે આવું ત્રાસ આપીએ, ફોર ફ્યુ સેકન્ડ્સ. તો વિચારો કે હવે આ પરમાધામી દેવો જો અંડગોલિક મનુષ્ય બને અને પછી આવી રીતે એમને ફસાવવામાં આવે અને પછી ઘાણીમાં આવી રીતે નાખવામાં આવે, તો એમને પછી 6 મહિના 6 months to 1 year સુધી કન્ટિન્યુઅસલી આ મિક્સર ગ્રાઇન્ડર ચાલુ રાખેલો હોય. એટલે આ ઘાણી છે એમાં કન્ટિન્યુઅસલી એમને ગ્રાઇન્ડ કરતા હોય છે. આટલી ભયંકર વેદના, તેઓ જોરદાર ચીસો રાડો પાડતા હોય છતાં પણ એમનું મૃત્યુ થાય નહીં, કારણ કે તેઓનું જે ફર્સ્ટ સંઘણ વાળું હોય છે, શરીરનું જે બંધારણ હોય છે ને, તો એ ફર્સ્ટ વજ્ર ઋષભ નારાજ સંઘણ વાળું હોય છે કે ઇઝીલી કઈ ભાંગે નહીં, તૂટે નહીં. એટલે 6 months to 1 year સુધી જોરદાર કન્ટિન્યુઅસલી આવી રીતે પીસવું પડે છે. ત્યાર જઈને એમના જે હાડકા છે તે થોડા ઢીલા પડે છે, એવું હોય છે. એટલે એમને પણ પછી ભયંકર પીડા પ્રાપ્ત થાય છે. પણ બીજું એક વાત છે કે આ પરમાધામી દેવો કેવા હોય છે, બધા ભવી જીવ હોય છે. ખાસ ધ્યાન રાખવાનું શું હોય છે, પરમાધામી જીવો બધા જ પરમાધામી, બધા 15 પ્રકારના બધા જ પરમાધામી જીવો બધા ભવી જીવ હોય છે. વિચારો કેવા, એટલે કેવું અહીંયા આપણને કોન્ટ્રાડિક્ટરી લાગે છે. તો ભવી જીવ શા માટે, કારણ કે તેઓને પણ અહીંયા શું કરે છે, ટોર્ચર તો કરે છે, પણ બીજું એક વાત શું કરે છે, આ નારકી જીવોને ટોર્ચર કરતા કરતા શું યાદ અપાવે છે કે તે આવું આવું પાપ કર્યું હતું, તો હવે એની સજા ભોગવો. એટલે એનું મિનિંગ શું થયું કે એટલીસ્ટ તેઓ પાપને પાપ જ માને છે ને, પાપને પાપ માને છે, જે આપણે આપણામાંથી ઘણા જણ માનતા પણ નથી, બરાબર. એટલે પાપને પાપ માનવું જોઈએ. એટલે કે જે હેય છે ત્યાગવા યોગ્ય છે એ ત્યાગવા યોગ્ય જ લાગવું જોઈએ, બરાબર. એટલે પાપને પાપ તેઓ માને છે એટલીસ્ટ, તે એક વાત છે, બરાબર. બીજું આપણે આગળ જોઈએ. બીજું ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ ટુ પરમાધામી દેવ. તો એ શું છે, પહેલું છે અંબ અને બીજું છે અંબરીશ. પછી અહીંયા ક્વેશ્ચન છે કે સ્ત્રી અવતાર મળે નારકીમાં. તો જે પણ નારકીના જીવો છે ને અહીંયા જે દેખાય છે, તો એ શરીર અહીંયા જે પેન્ટર છે ને એવું આવું 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 પેન્ટિંગ કર્યું છે, પણ એ નહીં સમજવાનું કે આ બધા પુરુષો છે. પણ ધ્યાન રાખવાનું કે જે નારકીના જીવો છે બધા નપુંસક વેદના હોય છે, બરાબર.
નપુંસક વેદ ના હોય છે બધા જીવો, બરાબર. એટલે કે સ્ત્રી અવતાર નહીં મળે, ના તો પુરુષ મળે, ના તો સ્ત્રી ના તો પુરુષ હોય, એ ધ્યાન રાખવાનું, બરાબર. બીજું અહીંયા છે કે ઘણા જણ ફોરવર્ડ કરતા હોય સેલેડ કાર્વિંગ ઇમેજીસ, તો એ ફોરવર્ડ પણ કરશું ને અને બીજાને પછી એના ઉપર આસક્તિ કે રાગ નો કે અનુમોદનાના ભાવો આવી જશે, અથવા તો એ જોઈને પોતે પછી આ કાર્વિંગ કરીને બધું આ કરશે ને, એક્સપેરિમેન્ટો કે શીખવા ટ્રાય કરશે ને, તો બધું જે ફોરવર્ડ કરે છે ને આ બધા, તો એને પાપ લાગશે, ધ્યાન રાખવાનું. એટલા માટે કાંઈ પણ ફોરવર્ડ નહીં કરવા, સમજી વિચારીને ફોરવર્ડ કરવાનું, કાંઈ ફોરવર્ડ નહીં કરવાનું, બરાબર. પછી અહીંયા ક્વેશ્ચન છે કે નારકીના ભાવમાં પણ સમ્યક દર્શન પ્રગટ થઈ શકે, તો હા, જે ચારે ચાર ગતિઓ છે ને, દેવ ગતિ, નરક, દેવ, નરક, તિર્યંચ અને મનુષ્ય, તો ચારે ચાર ગતિઓમાં સમકિત એટલે કે સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે સમ્યક દર્શન પંચ કલ્યાણક પ્રભુ અર્યંત ભગવાનના જયારે પાંચ કલ્યાણકો થાય, તો ત્યારે નારકીના જીવોને સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે, તો હા, તો ત્યારે જયારે પાંચ કલ્યાણકો જયારે થાય ને આપણા અર્યંત ભગવંતોના, તો ત્યારે શું થાય કે જે અતિ અમાવસ જેવી જે ભીષણ અંધકાર રહેલું હોય ને નરકમાં પણ, તો ત્યાં પણ અલગ અલગ પ્રમાણમાં પ્રકાશ થાય અને ક્ષણભર માટે આ નારકીના જીવોને શું થાય, શાતાની અનુભૂતિ થાય. વિચારો, એટલે કે અર્યંત ભગવાનના પ્રભાવ અને એમનું પુણ્ય કેવું કેવું જોરદાર હશે કે આવા આટલા બધા અસંખ્યતા નારકીના જીવોને પણ એક ક્ષણ માટે પણ શાતાની અનુભૂતિ થાય, તો ત્યારે જો એ વિચારવા પ્રયત્ન કરે, બરાબર, કે શું હશે આટલું શાંતિ, અરે આટલી શાંતિ ને શાતા ની અનુભૂતિ હમણાં અમને શા માટે થઈ, તો આવું બધું વિચારવા કોશિશ કરે તો થઈ શકે છે કે એમને પછી જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થાય અને પછી એમને પણ ખ્યાલ આવે કે આવું આવું હશે, બરાબર, પ્રભુના કલ્યાણકો હશે, એના કારણે પછી નરકમાં પણ આવી રીતે શાતાની અનુભૂતિ થાય છે, તો પછી એમને પણ સમ્યક દર્શન ગુણની પ્રગટ એટલે એમને પણ થઈ શકે છે, ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે નરકમાં સમ્યક્ત્વ કેવી રીતે થાય, તો સમ્યક દર્શન ગુણ જે છે તો એ અલગ અલગ નિમિત્તથી થઈ શકે છે, એટલે કે કોઈકને નરક જે પરમાધામી છે તો આવું પાપો યાદ અપાવે કે તે આવું આવું કર્યું, તો પછી એમને રિયલાઇઝ થાય, વિચારવા પ્રયત્ન કરે કે સાચે મેં આવું કર્યું હશે, પશ્ચાતાપ, પછી એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય, એમને ખ્યાલ આવે, પછી પશ્ચાતાપના ભાવો થાય જોરદાર કે હા મેં આવું પાપ કર્યું છે એટલા માટે આવું મારા સાથે થાય છે, એટલે પશ્ચાતાપના ભાવ થાય અને રિયલાઇઝેશન થાય કે હા પાપ પાપ છે, એટલે માન્યતા જો સાચી થાય અને વિશુદ્ધ અધ્યવસાયો જાગે, આત્મામાં સારા પરિણામો, વિશુદ્ધ પરિણામો પ્રગટ થાય, તો પછી સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે જીવને નરકમાં પણ. એટલે જે સૌથી પહેલી વખત જો એ ઉપશમ સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય, તો એ જે પછી અપૂર્વકરણ વગેરે જે કરીને એ હોય છે સ્ટેપ્સ, તો બધું કરીને એમને પણ પ્રગટ થઈ શકે છે, બરાબર, એ ધ્યાન રાખવાનું. जिन वचन विरुद्ध बोलाયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જેતિ શાસનમ પ્રણામ.